ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આંકડાશાસ્ત્રમાં મધ્યક વિશે આગળ વિચાર કરીશું. છેલ્લા સેશનમાં આપણે વર્ગીકૃત જ માહિતી હતી, પરંતુ આવૃત્તિ આપેલી હતી, એટલે આપણે કોષ્ટક બનાવ્યું હતું અને x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈનો ઉપયોગ કર્યો. અને ત્યાર પછી એ જ દાખલો એ જ રકમ સાથે આપણે ટૂંકી રીતે કર્યો, કે જેને આપણે ધારેલા મધ્યકની રીત કહી, એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. તમે જોયું હશે કે રીત ગમે તે અપનાવીએ જવાબ સરખો જ રહેતો હતો. આ થઈ અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાની રીત. હવે જો માહિતી વર્ગીકૃત હોય, એટલે કે વર્ગ આપ્યા હોય એટલે કે 0 થી 10, 11 થી 20, 21 થી 30 અને તમને આવૃત્તિ આપી હોય અને તમને કહ્યું હોય કે આ માહિતીનો મધ્યક શોધો, તો આપણું જે અવર્ગીકૃત માહિતીનું પહેલું સૂત્ર હતું કે x બાર બરાબર સિગ્મા એક્સઆઈ અપોન એન, એ નહીં ચાલે. પણ બીજું સૂત્ર જે હતું એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ, કે જેને આપણે સીધી રીત કહીએ છીએ, એ ચાલે. એને બદલે ટૂંકી રીત, શોર્ટકટ મેથડ, x બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ પણ ચાલે. પણ વર્ગીકૃત માહિતી માટે એક ત્રીજી રીત છે, અને એનું સૂત્ર પણ મેં તમને ચાર્ટ રૂપે બીજા કે ત્રીજા સેશનમાં આપ્યું હતું. x બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ મલ્ટીપ્લાઈડ બાય ગુણાકારમાં h. સ્વાભાવિક છે કે આ સૂત્ર નવું છે. પહેલાં તો એના જે કંઈ શબ્દો છે એનો શું અર્થ થાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. x બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા h. હવે આ જે રીત ત્રીજી છે એને વિચલનની રીત કહેવાય છે. હવે એ એટલે આપણો ધારેલો મધ્યક, કે જે આપણે એફઆઈ ડીઆઈ વખતે શીખી ગયા. એફ આવૃત્તિ તમને ખબર છે, યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન એચ. તો ફરી પ્રશ્ન થાય કે એચ શું? તો એચ એટલે વર્ગ લંબાઈ. હવે આ ગયા વર્ષથી જે નવો અભ્યાસક્રમ આવ્યો એમાં વર્ગ લંબાઈને એચ કહ્યો. પણ જો તમે કોઈ જૂની ચોપડી રિફર કરશો અથવા તો કોઈ જૂના પેપર સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, તો તમને આ એચને બદલે અહીંયા સી આપ્યો હશે, એટલે કે વર્ગ લંબાઈ માટે સી અથવા એચ. પણ એનસીઆરટીના અભ્યાસક્રમ પ્રમાણે એમણે એચ લીધો છે, એટલે આપણે પણ એચ લેવો પડે. બહુ જ સ્પષ્ટ છે કે આ સૂત્ર વાપરશું તો પણ જવાબ તો સરખો જ આવે. હવે પ્રશ્ન એ થાય કે એક આપણી પાસે સીધી રીત છે એફઆઈ એક્સઆઈ વાળી, બીજી આપણી પાસે ટૂંકી રીત છે એફઆઈ ડીઆઈ વાળી, અને આ એક ત્રીજી રીત પાછી આવી કે વિચલનની રીત. તો વર્ગીકૃત માહિતી માટે જો પહેલી રીત જ ચાલતી હોય તો બીજી ને ત્રીજી અઘરી રીતમાં પડવું જ શું કામ? માની લો કે બીજી ચાલે તો પહેલી ને ત્રીજીમાં શું કામ જવું છે? 3 રીત આપવાનો અર્થ શું? શા માટે 3 રીત આપી?
તો એનો બહુ સીધો જવાબ એ છે કે તમે ગમે તે રીતે દાખલો ગણો, જવાબ તો સરખો જ આવવાનો છે. પણ જો તમે સીધી રીતે દાખલો ગણશો તો તમારી ગણતરી પ્રમાણમાં લાંબી થશે, કારણ કે એફઆઈ એક્સઆઈ એટલે બંનેનો ગુણાકાર થયો. એ ગુણાકાર મોટો થાય અને એનો સરવાળો મોટો થાય. ટૂંકી રીતમાં તમે જોયું હશે કે આપણે કર્યું તો સાદુરૂપ નાનું થઈ જાય છે, કિંમત નાની થઈ જાય છે. અને વિચલનની રીત કરશું ત્યારે તો કિંમત બહુ જ નાની સાદુરૂપમાં થઈ જશે, એટલે દાખલો આપણે ગણવો સહેલો પડે. તો આજે આપણે એક જ દાખલાઓ લઈએ છીએ અને ત્રણેય રીતે ગણવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે જવાબ સરખો જ આવે છે કે નહીં. અને બીજું જોઈએ કે જે મેં તમને કહ્યું કે પહેલી રીત સીધી રીત કરતાં ટૂંકી રીતમાં સાદુરૂપ ઓછું થાય, કિંમત ઘટે જ, અને વિચલનમાં એના કરતાં પણ નાની કિંમતો સિગ્મા રૂપે આવે છે. તો ખરેખર એવું થાય છે કે નહીં એ જોવા માટે આપણે એક દાખલો ગણવાનો પ્રયત્ન કરશું. હવે કહે છે કે નીચે આપેલી માહિતીનો મધ્યક શોધો, અને આપ્યું છે એ લોકોએ કે વર્ગ અને વિદ્યાર્થીઓની સંખ્યા. પહેલો વર્ગ આપ્યો છે 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100. આવૃત્તિઓ આપી છે 5, 21, 21, 8, 25 અને 20. આપણે આ માહિતીનો મધ્યક શોધવાનો કે તો પહેલા તે નક્કી કરવું પડે કે આ માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત છે. તમે જુઓ કે વર્ગ આપ્યા છે એટલે વર્ગીકૃત થશે, અને વર્ગીકૃત માહિતી થશે એટલે 3 સૂત્રો માટે આપણે વિચારી શકીએ: સીધી રીત, ધારેલા મધ્યકની ટૂંકી રીત અને વિચલનની રીત. સૌથી પહેલા આપણે આપણી સીધી રીતથી દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. રીત 1. સીધી રીત. તમે ગઈકાલે પણ મારું જે લેક્ચર જોયું એમાં જુદી રકમ સાથે સીધી રીત તમે ગણેલી જ હતી, એટલે હવે તમને કોષ્ટક યાદ રહેવું જ જોઈએ કે આપણા માટે કોષ્ટક થશે વર્ગ. ત્યાં મધ્ય કિંમતો સીધી હતી, પણ અહીંયા વર્ગ આપ્યા છે એટલે આપણે વર્ગ લેવા પડશે. ત્યાર પછી આપણે મધ્ય કિંમત તો જોશે જ, એટલે આપણે ગણવી પડશે મધ્ય કિંમત. ત્યાર પછી આવૃત્તિ, મધ્ય કિંમત xi, આવૃત્તિ fi અને fi xi. અહીંયા પણ 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100.
અહીંયા પણ સ્વાભાવિક છે કે આપણે કુલ ટોટલ તો બનાવવું જ પડશે, અને મેં તમને કહ્યું હતું કે ટોટલનું ખાનું મોટું રાખજો પહોળાઈમાં. હવે તમે જુઓ કે તમને આવૃત્તિ આપી છે, તો હું પહેલાં તો આપેલી વસ્તુ લખી નાખું. 5, 21, 21, 8, 25 અને 20. આપણી પાસે મધ્ય કિંમત નથી, તો મધ્ય કિંમત કઈ રીતે મેળવી શકાય? તો અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. 25 વત્તા 10 35, 35 ભાગ્યા 2 એટલે 17.5. તમને શરૂઆત જ આ પ્રકરણની કરી ત્યારે મેં તમને મધ્ય કિંમતો ગણતા શીખવ્યું હતું. હવે તમને ખબર પડશે કે કેટલું અગત્યનું છે. ત્યાર પછી છે 25 અને 40 એટલે 65 એટલે 32.5. ત્યાર પછી છે 40 થી 55 એટલે 47.5. 55 થી 70 એની મધ્ય કિંમત થાય 62.5. 70 થી 85 ની 77.5 અને 85 થી 100 ની 92.5. હજી જેમને કદાચ સમજાયું ના હોય, પહેલો દાખલો છે એટલે હું તમને સમજાવું છું કે મધ્ય કિંમત શોધવા માટે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા એનો સરવાળો કરી અને 2 વડે ભાગી નાખવાના. અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા સરવાળો કરવાનો, 2 વડે ભાગવાના. તમારી આ કિંમતો આવશે. હવે તમારે FI XI જોઈએ છીએ. XI અને આ FI, આનો દરેક વખતે તમારે ગુણાકાર કરવો પડશે. તો એ ગુણાકાર તમે કરશો એટલે આ આવશે 87.5. બીજો 32.5 ગુણ્યા 21 કરશો એટલે 682.5. પછી તમે 21 ગુણ્યા 47.5 કરશો એટલે 997.5. 62.5 ગુણ્યા 8 કરશો એટલે 500. 77.5 ગુણ્યા 25 કરશો એટલે 1937.5 અને 92.5 ગુણ્યા 20 કરશો એટલે 1850.0. હવે આપણે આવૃત્તિનો સરવાળો એટલે સિગ્મા FI. તમે આનો સરવાળો કરશો તો 100 આવશે. 5 ને 6 ને 7 ને 8 15 ને 5 20 નું 0 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10. આનો સરવાળો કરશો સિગ્મા FI XI. આ તમારો 6055 સરવાળો થશે. ચેક કરી લેજો, આ જ આવશે. હવે આપણી પાસે સીધી રીત માટેનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા FI XI અપોન સિગ્મા FI. બંને કિંમત આપણને મળી ગઈ છે, તો બહુ જ સહેલાઈથી આપણે સૂત્રમાં કિંમત મૂકી અને જવાબ મેળવી શકશું. x બાર બરાબર સિગ્મા FI XI અપોન સિગ્મા FI એટલે કે 6055 છેદમાં 100. સાદુરૂપ પણ અહીંયા તો બહુ ઈઝી છે, 2 દશાંશ કાપી નાખીએ 60.55 એટલે કે આ માહિતીનો મધ્યક 60.55 આવ્યો, જે આ તમારો જવાબ થયો. તો આ તમે સીધી રીતે કર્યું અને તમે જોયું હશે કે FI XI નો ગુણાકાર કરતી વખતે ગુણાકાર ધ્યાનથી કરવા પડે, પોઈન્ટમાં હોવાથી સરવાળો પણ ધ્યાનથી કરવો પડે. એટલે આ સીધી રીત થઈ. તમને આ આવડતી હોય ના સમજાતી હોય અને આ રીત કરો તો કોઈ ખોટું ના આપી શકે. હવે આ જ દાખલો સીધી રીતને બદલે ધારેલા મધ્યકની રીતથી અથવા ટૂંકી રીતથી કરવાની આપણે વાત કરીએ તો આપણા માટે વર્ગ
મધ્ય કિંમત અને આવૃત્તિ તો આને આ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. માત્ર પછી તમારે ડીઆઈની કિંમત મેળવવી પડશે કે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ, અને એ આવ્યા પછી એફઆઈડીઆઈ આવશે, એનો સરવાળો કરીશું. આ તો 100 જ રહેશે, સૂત્રમાં મૂકીશું અને આપણે જવાબ લાવીશું. અત્યારે એક દાખલો મેં તમને ગણાવ્યો, આ ચોપડીના ઉદાહરણનો જ દાખલો છે મારી દ્રષ્ટિએ, પહેલો જ દાખલો, નહીં તો બીજો કોઈ છે, પણ આ પણ સમજવા માટે બહુ સરસ દાખલો છે. તમે આ બરાબર કરજો. અને બીજી અને ત્રીજી રીત, એટલે કે ધારેલા મધ્યકની ટૂંકી રીત અને વિચલનની રીત, એ આવતીકાલે એક સાથે આપણે કરીશું કે જેથી એ બંને રીતનો ડિફરન્સ તમને બરાબર મગજમાં બેસી જાય. તો તમે આ દાખલાનો ફરી પ્રયત્ન કરજો. ચોપડીમાં આવા વર્ગના દાખલાઓ પણ સ્વાધ્યાયમાં અને ઉદાહરણમાં આપ્યા છે, એમાંની તમે સીધી રીત પ્રેક્ટિસ માટે કરી અને આ રીત આવડતી કરી શકો છો. આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ધ્યાનથી આ બધું સમજજો. કંઈ પણ હોય તો મને મેસેજ કરજો. એક વસ્તુ ધ્યાન દોરવાની છે કે અમુક જ વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલે છે, આ ન ચાલે. હોમવર્ક તો બધાએ કરવું પડે. અને છેલ્લા અઠવાડિયાથી તો કોઈની ડિફિકલ્ટી પણ નથી, એટલે મારે તો બે રીતે સમજવું પડે કે કાં તો બધાને બધું આવડી ગયું, હું બહુ સરસ રીતે બોલું છું અને તમને સમજાઈ જાય છે, અને કાં તમે લોકો ઘેર મહેનત કરતા નથી. કારણ કે મહેનત જ ન કરો, પ્રેક્ટિસ જ ન કરો તો ડિફિકલ્ટી ના આવે. માટે તમે જ વિચારજો કે શું છે ડિફિકલ્ટી. તો આવે ને આવે, પણ એ ક્યારે આવે કે આપણે ઘેર વાંચીએ તો. હોમવર્ક કરવાનો પ્રયત્ન કરો. અત્યારના સંજોગોમાં આપણે સામસામે નથી, એટલે અમે તમને જેમ ગયા વર્ષ સુધી પરાણે હોમવર્ક કરાવતા તે કરાવી શકતા નથી. એ અમારી લિમિટેશન્સ છે. તમે હોમવર્ક નથી કરતા એમાં કોઈ લિમિટેશન ન હોઈ શકે, કારણ કે અત્યારે તો સમય છે. જો તમે થોડુંક પણ આના ઉપરથી કરશો તો તમને જ ફાયદો થશે. મને આશા છે કે આજનું મારું આ લેક્ચર સાંભળ્યા પછી જે લોકો હોમવર્ક રેગ્યુલર મોકલે છે એમાં પણ નવાનો ઉમેરો થશે, ડિફિકલ્ટી પણ આવશે, અને તમને બરાબર ખ્યાલ છે કે 28-29મી જે કંઈ મેથ્સની પરીક્ષા છે એ આ વસ્તુ કવર કરેલી હોય જ, એટલે એ પણ તૈયારી કરવી જ પડશે. ટેક કેર. ઓકે.